એક ગામમાં એક ધોબી રહેતો હતો. દરરોજ કપડાં લઈ નદી પર જતો અને એની સાથે તેનો ગધેડો પણ હતો. એક દિવસ ધોબીએ ગધેડાના પીઠ પર ખારું ભરેલો ભારે થેલો બાંધ્યો. ગધેડો વધારે ભાર લઈ ચાલતા થાકી ગયો. નદી પાસે પહોંચતા જ ગધેડો પાણીમાં ઉતર્યો અને જેમ જેમ પાણી લાગ્યું થેલામાંનું ખારું ઓગળી ગયું. થેલો હળવો થઈ ગયો. ગધેડાને લાગ્યું, વાહ, પાણીમાં જઈશ એટલે ભાર ઓછું થઈ જાય. ચાલ, દરરોજ આવું જ કરવું. એ દિવસ ગધેડાને ટેકનિક મળી ગઈ. બીજા દિવસે ગધેડો ચાલાક બની ગયો. બીજા દિવસે પણ ધોબીએ ગધેડાના પીઠ પર થેલો બાંધ્યો. ગધેડો મનમાં બોલ્યો, આજે પણ પાણીમાં કૂદું અને ભાર હળવો. ધોબીને કંઈ ખબર ન હતી. નદી દેખાતા ગધેડો સીધો છપાક પાણીમાં કૂદી ગયો. તેને ખાતરી હતી કે આજે પણ ભાર ઓછો થઈ જશે. ધોબીને સમજ પડવા લાગી. ધોબીએ જોયું કે ગધેડો રોજ નદીમાં કૂદે છે અને એ પછી થેલો હળવો થઈ જાય છે. એણે વિચાર્યું, આને ચાલાકી આવી ગઈ છે. આજે હું એને સાચો પાઠ ભણાવું. ત્રીજો દિવસ, ધોબીની ચાલ. ધોબીએ આજે થેલામાં ખારું નહીં પણ કપાસ ભરી નાખ્યો. કપાસ સૂકો હોય ત્યારે હળવો, પણ પાણી લાગે એટલે ઘણો જ વધારે ભારે થઈ જાય. ગધેડાને ખબર ન હતી. નદી દેખાઈ એટલે એ હંમેશાની જેમ સીધો પાણીમાં કૂદી પડ્યો. ગધેડાની ચાલ જમીન પર પડી ગઈ. પાણી લાગતા જ કપાસ પાણી પીવા લાગ્યો અને થેલો ભારેનો ભારે. ગધેડો ડગમગવા લાગ્યો. પાણીમાં ઓલમોસ્ટ પડી જ જતો. એની આંખો ફાટી ગઈ. આ શું થઈ ગયું? આ તો હળવું થવાનું હતું ને. ધોબી દોડી આવ્યો અને એને મોટી મુશ્કેલીથી બહાર કાઢ્યો. ધોબીએ ધીમેથી કહ્યું, બેટા, ચાલાકીને કામ સહેલું પડી જાય એવું નથી. કામ તો ઈમાનદારીથી જ કરવું જોઈએ. એક દિવસ ચાલાકી સફળ થાય એનો મતલબ એમ નથી કે હંમેશા ચાલે. ઈમાનદારીથી કામ કરશો તો ક્યારેય મુશ્કેલી નહીં પડે. ગધેડાને એ દિવસે સાચું સમજાયું. એણે ધોબી પાસે માફી માંગી અને નક્કી કર્યું કે હવે બાદમાં જે કામ મળશે એ ઈમાનદારીથી જ કરવું. તો મિત્રો, આ વાર્તાનો મોરલ એ છે કે કામને ચાલાકીથી નહીં, હંમેશા ઈમાનદારીથી જ કરવું જોઈએ. ચતુરાઈ થોડો સમય ચાલે પણ ઈમાનદારી આખું જીવન જીતે છે. મિત્રો, તમને આ વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.